ગોધરા ખાતે જિલ્લાના મુખ્ય પ્રભુત્વ ધરાવતા રાજકીય સંગઠન દ્વારા કાર્યકર્તાઓ માટે વિશેષ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સંગઠનની કાર્યપદ્ધતિ, સંસ્થા મૂલ્ય તથા ભાવિ રાજકીય પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથે જ સંગઠનની કાર્યક્ષમતા સુદૃઢ કરવા માટે મહત્વપૂર્ણ ચર્ચા યોજાઈ। બીજી તરફ નવસારી જિલ્લામાં લોકપ્રિય બેગડ યાત્રિક એક્સપ્રેસ ટ્રેન માટે સ્થળ રૂપે નિયત નક્કી ટકા સ્થાને રોકાણ આરંભાયું છે, જેના પરિણામે સ્થાનિક મુસાફરો અને નિવાસીઓને પ્રવાસ માટે સરળતા પ્રાપ્ત થઈ છે અને જિલ્લામાં યાત્રા વિકાસ અને સુવિધા વિસ્તરણમાં નોંધપાત્ર વધારો થશે। ઉપરાંત નવસારી જિલ્લાના સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા એક પ્રતિષ્ઠિત પ્રાદેશિક નેતાનું ભારતીય જનકલ્યાણ તથા સંગઠન વિકાસ માટેના યોગદાનશીલે સન્માન વિધિમાં આશયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે, જેમાં સમાજ ઘટના ગૌરવ વ્યક્ત કરવામાં આવ્યું તથા સતત લોકસેવામાં વ્યસ્ત રહેવા શુભકામના પાઠવવામાં આવ્યા। વંદે ભારતનું સ્ટોપેજ મળ્યું છે અને હવે જે પીએમ મિત્રા પાર્ક આકાર લઈ રહ્યું છે, જે વર્લ્ડ ક્લાસ પીએમ મિત્રા પાર્ક બનવા જઈ રહ્યું છે કે જેમાં લગભગ 70,000 યુવાનોને જોબ મળશે, કામ મળશે। વંદે ભારત સહિતની અનેક ટ્રેનોનું સ્ટોપેજ એ આપણને મળવું અત્યંત આવશ્યક પણ છે। આપણે માન્ય શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનીએ કે એમણે વંદે ભારતની ટ્રેનનું સ્ટોપેજ આપવા માટે હકારાત્મક વલણ અપનાવ્યું।